हेलो दोस्तों, वॉटर पेराडाइज में तमाરું स्वागत है। आज આપણે જે વાત કરવાના હતા એ આપણે એક ટોપિક વિશે આપણે ચર્ચા કરવાના છે। પ્લાન્ટેડ એક્વેરિયમ કઈ રીતે બનાવવું। પ્લાન્ટેડ એક્વેરિયમ બનાવવા માટે તો પહેલાં તમારે શું કરવું છે, એક નાનું એવું ટેન્ક આપણે તમારે વસાવવાનું છે। ટેન્કમાં આપણે સોઇલ બેઝ પણ આપણે પ્લાન્ટેડ એક્વેરિયમ બનાવી શકીએ છીએ અને લો કોસ્ટ પ્લાન્ટેડ એક્વેરિયમ બનાવવું હોય તો પણ આપણે લો કોસ્ટ પ્લાન્ટેડ એક્વેરિયમ પણ બનાવી શકીએ છીએ। એમાં આપણે ઓર્ગેનિક ખાતર એવું નાખવાનું હોય છે જે કેમિકલ યુક્ત ના હોય એ આપણે ખાતર નીચે આપણે પ્લાન્ટેડ એક્વેરિયમમાં આપણે પાથરી દેવાનું છે। એના પછી આપણે શું કરવાનું છે કે કોઈ રિવર સેન્ડ જેમ નદીની માટી આપણે એની નીચે પાથરી નાખવાની છે। પછી આપણે શું કરવાનું છે, थोड़ा सॉइल होय के थोड़ा पथरा एवा होय तो पथरा एना ऊपर भी आपणे थोड़ी लेयर करी नाखवानी छे। एटले आपणे 3 लेयर करवानी छे। एक आपणे ऑर्गेनिक खातर लीधुं छे जेमां केमिकल ना होय एवुं आपणे खातर लेवानुं छे। खातर लीधा पछी आपणे माटी लेवानी छे, रिवर सेंड आपणे जे नदीनी माटी होय ए आपणे लेवानुं छे अने ए लेयर आपणे त्यां सेट करवानी छे। પછી આપણે શું કરવાનું છે દોસ્તો કે એની અંદર જે મેં તમને જે પથરા કીધા છે, જે ઝીણા પથરા હોય છે એ પથરા પણ આપણે ત્યાં એડ કરવાના છે। પછી આપણે શું કરીશું, ધીરે ધીરે આપણે એમાં પાણી એડ કરીશું। ડાયરેક્ટ પાણી આપણે નાખવાનું નથી। તો આપણે શું કરવાનું છે, આપણે એક નાની એવી થેલી આપણે લઈ લેવાની છે। પ્લાસ્ટિકની જે થેલી હોય એ થેલી આપણે ત્યાં મૂકી દેવાની છે આ રીતે। પછી આપણે શું કરવાનું, એની અંદર થોડું થોડું આપણે પાણી એડ કરવાનું છે। એટલું પાણી એડ કરવાનું છે જ્યાં સુધી સોઇલ કે જે આપણે માટી છે ને એકદમ ભીની થાય ત્યાં સુધી આપણે એ પાણી એડ કરવાનું છે। પાણી એડ કર્યા પછી આપણે કોઈ પણ પ્લાન્ટ હોય, જેમ કે આ પ્લાન્ટ છે, હું તમને બતાવું। જેમ કે આ પ્લાન્ટ છે, આ પ્લાન્ટ હોય તો આ રીતે પણ આપણે સેટઅપ કરી શકીએ છીએ। આ રીતે આપણે સેટઅપ કરી શકીએ છીએ। પછી આપણે શું કરવાનું છે, એમાં પ્લાન્ટ આ રીતે પ્લાન્ટેશન થયા પછી આપણે 24 કલાક માટે એમાં માછલી આપણે એડ નથી કરવાની। પછી 24 કલાક થયા પછી આપણે ત્યાં કોઈ પણ 1, 2 કે 3 માછલી આપણે અંદર એડ કરવાની છે, આપણે જોવા માટે। કારણ કે અમુક ટાઈમ એવું થાય છે કે આપણે માછલી એડ કરી દીધી તો અમુક ટાઈમ માછલી મરી બી જાય છે। એટલે આપણે શું કરવાનું, 24 કલાક સુધી આપણે અંદર માછલી એડ નથી કરવાની। માછલી એડ કર્યા પછી આપણે તમે જોશો તમારો પ્લાન્ટેશનનો લુક એક આ રીતનો થઈ જશે। આ રીતનો તમને લુક લાગશે જેવું તમે આ સોઇલ બેઝ પ્લાન્ટેડ એક્વેરિયમ છે। નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે સોઇલમાં પણ આ રીતે આપણે પ્લાન્ટેશન કરી શકીએ છીએ। તમને આજનો વિડીયો તમને દોસ્તો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો શેર કરી નાખજો।